राम राम मित्रों, केम छो बधा? गुड मॉर्निंग बधाने। तो मित्रों, आज आ गुजरात 13 नंबरनी वेरायटी जे आपड़ा 10 वीघाना खेतरमां लगाई थी एने आज 68 दिवस थया छे। कारण के आपणे जान्युआरी 14 जान्युआरीए डांगरनुं रोपण काम चालू कर्युं हतुं ने आज मार्च महीनानी 14 ने बीजा उपर 7 दिवस એટલે 60 ને 7 67 દિવસની ડાંગર થઈ છે। 68 દિવસમાં ડાંગર નીંગલાવાનું ચાલુ થઈ ગયું છે। જો આની તમને હું બી બતાવું, આ ગુજરાત 13 નંબરની વેરાયટી ડાંગર લગભગ 70% ડાંગર નીકળી ગઈ છે। આખા ખેતરમાંથી 70% ડાંગર તો નીકળી જાય છે। એટલે નીકળ્યા પછી હવે 25 થી 30 દિવસમાં ડાંગર કપાઈ જશે અને આનું નિગલ પણ બહુ મસ્ત આવ્યું છે। અમુકમાં તો દાણો પણ ઠરી ગયો છે અને હજુ પાણી ઓલરેડી 2 થી 3 ઇંચ પાણી ખેતરમાં છે। એટલે ડાંગર પાકી જશે અને પાણી પણ કમ્પ્લીટ આવી જશે એવું અત્યારે એસ્ટિમેટ છે। આખા ખેતરમાં 50 થી 70% ડાંગર નીકળી ગઈ છે। 30% જેવું બાકી રહ્યું છે, પણ હવે 2 થી 3 દિવસમાં 100% ડાંગર નીકળી જશે। અને 3 દિવસથી વાતાવરણમાં થોડોક ડિફરન્સ આવ્યો છે, કારણ કે અત્યારે ગરમીની ફૂલ જરૂરત છે। આના જગ્યાએ 3 દિવસથી વાતાવરણ થોડુંક ઠંડીવાળું થઈ ગયું છે, એટલે ડાંગર થોડી નીકળવામાં આંચકો ખાઈ જાય છે। બાકી ઓલરેડી અત્યારે ડાંગર નીકળીને કમ્પ્લીટ થઈ ગઈ હોત, પણ થોડુંક ગરમીના માહોલના લીધે ડાંગર થોડીક નીકળવામાં લેટ થઈ છે। પણ 2-3 દિવસ વધારે, હવે બહુ એટલું બધું નિગલ બાકી રહ્યું નથી। અને આ વખતે ગરમીનો મોસમ છે સારો, એટલે ડાંગરમાં કોઈ કીટનાશક કે ધોળા પાંદાવાળી ઈયળ, ચૂસ્યા કે કોઈ જાતનો રોગ ડાંગરમાં દેખાતો નથી। કારણ કે ગઈ સાલ તો ડાંગર જ્યારે નીકળવાનો ટાઈમ હતો ત્યારે તો ધોળા પાંદા થયા, ચૂસ્યા પડ્યા, ગાભમારની ઈયળો, પણ આ વખતે કંઈ એવું ડાંગરમાં દેખાતું નથી। એકદમ ચોખ્ખી ડાંગર છે, કોઈ રોગ કે કોઈ પાંદામાં પણ ક્યાંય ડાઘો પડ્યો નથી। આ ખેતર આપણે સૌથી પહેલાં રોપ્યું હતું। હજુ બીજા ખેતરની મુલાકાત કરાવીશ કાલે વિડીયોમાં, એટલે પહેલાં જ આ જ ખેતરમાં ડાંગર પાકશે। એટલે આ સૌથી પહેલાં છે, બીજા આના પાછળથી છે। તો ચલો મળીએ।